નમસ્તે. આજનો વિડિયો ભારતના ઇતિહાસ ઉપર આપણી ચેનલના પ્લેલિસ્ટમાં આઈ થિંક રેગ્યુલર સિક્વન્સ મુજબ ઓનબોર્ડ વિડિયો 4 છે. લાઈવ સ્ટ્રીમિંગમાં તો એક બે લેક્ચર હશે, બટ એમાં તો રેગ્યુલરિટી પોસિબલ નથી, તો ઓનબોર્ડ માટે આઈ થિંક 5મો વિડિયો છે. ચારે ચાર જે આગળના વિડિયો છે એને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્લેલિસ્ટની, કદાચ તમે ઈચ્છો તો એને જોઈ શકો. આગળના વિડિયોમાં આપણે ચર્ચા કરી ઇતિહાસને ક્યાંથી મેળવવામાં આવે છે, ઇતિહાસને મેળવવાના સ્ત્રોતો મતલબ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ વિશે, વિદેશી યાત્રાળુઓના વૃત્તાંત છે આ બાબત. બીજો વિડિયો ફર્સ્ટ વિડિયો છે એ ઇતિહાસના પિતા હેરોડોટસ અને ઇતિહાસ શબ્દ વિશે છે. પછી એક વિડિયોમાં આપણે આખી કાલગણના વિશે આપેલો છે અને એક આઈ થિંક યુદ્ધો છે એને તવારીખ માટે આપેલો છે. તો આજનો વિડિયો રેગ્યુલર સિક્વન્સ ભારતીય ઇતિહાસ માટે છે. માઇક હમણાં નથી યુઝ થાય, એમ થોડું કનેક્ટરનો પ્રોબ્લેમ છે મોબાઈલ સાથે, અને મોબાઈલ પણ અન્ય છે એટલે આઈ થિંક અવાજ અને વિડિયો ક્વોલિટીમાં થોડીક પ્રોબ્લેમ રહેશે, તો એ બદલ સોરી. શરૂઆત કરીએ ઇતિહાસની સોર્સિસ જોયા પછી. હવે આજનો વિડિયો છે માનવ વિકાસ માટે. માનવીનો આજ સુધી પહોંચતા સુધીમાં માણસ છે, માનવે આજના દિવસને જોતા, આજની જે નસલ છે એને જોતા જોતા અગાઉ કયા પ્રકારનો સમય હતો, કયા પ્રકારની શારીરિક સ્થિતિ હતી, આ વાતને લઈને વિડિયો છે આજનો. ઇતિહાસ મારા માટે પણ આઈ થિંક શીખું છું, સાથે સાથે જેટલું પણ હું જોઉં છું એટલી જ મને ખબર છે. આખો ઇતિહાસ મેં ક્યારેય કરેલો નથી. એક સમય હતો કે મારા માટે પણ બહુ બોરિંગ વિષય હતો, બટ થોડુંક ધ્યાનપૂર્વક આને જોવાથી ઇતિહાસ છે એ એક સ્ટોરીના સ્વરૂપમાં યાદ રાખીએ તો સરળતાથી યાદ રહે એવું છે. હા, થોડીક સાલ અને નામની પ્રોબ્લેમ રહી, બટ એ રિપીટેશન થી થઈ જશે. તો જોઈએ માનવ વિકાસ ઇતિહાસમાં. માનવ વિકાસ મતલબ કે અત્યાર સુધીની સ્થિતિએ, આજ દિવસની સુધીની સ્થિતિએ પહોંચતા પહોંચતા માણસે શારીરિક ફેરફારો કેવા શારીરિક ફેરફારોમાંથી પસાર થયેલો છે. તો માનવ વિકાસ માટે મહત્વનો ફાળો આપનાર જેને આપણે જાણીએ ચાર્લ્સ ડાર્વિન, ઇંગ્લેન્ડના આ જે બાયોલોજિસ્ટ છે ચાર્લ્સ ડાર્વિન, એને ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો આપણે જાણીએ. જે તે સમયે જે ખ્રિસ્તી ધર્મનો પુસ્તક છે બાઇબલ, એમાં એવું કહેવામાં આવેલ છે કે ઈશ્વરની કૃપાથી પૃથ્વી ઉપર માણસ છે એ આપોઆપ ઉત્પન્ન થયેલો છે. તો ચાર્લ્સ ડાર્વિને જે તે સમયે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો. એમાં આપોઆપ માનવી જન્મો એ વાતનું ખંડન થાય છે. એની ક્રમિક વિકાસવાદની વાત કરી કે માણસ છે એ એક ચોક્કસ ક્રમ અને ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થઈ અને પછી આજનો માનવ બન્યો છે. ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતમાં ચાર્લ્સ ડાર્વિને એવું પણ કીધું છે કે પૃથ્વી ઉપર જે જીવ જન્મ લે છે એમાંથી જે પ્રજાતિ છે એ વિકાસમાં પાછળ રહી જાય છે અથવા તો પોતાની સેલ્ફને વિકાસ નથી કરી શકતી, એ નાશ પામે છે. આનું એક જીવતું એક્ઝામ્પલ લઈએ તો ઘણા સ્પીચીસ, ઘણા પશુ પક્ષીઓ આજે વિનાશને આરે છે. એમાં એક મને યાદ છે ત્યાં સુધી ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કીવી છે. ઇન્ટરેસ્ટિંગ છે, ક્યારેક યુટ્યુબમાં પણ ઘણા વિડીયો મળી રહેશે, ગૂગલ ઇમેજમાં પણ તમને એનો ફોટો જોવા મળશે. આઈ થિંક તમે જાણતા હશો, જોયું હશે. ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કીવી, આ પક્ષીને પાંખો નથી. તો એની પાછળ સફારીમાં એક વખત લેખ વાંચેલો હતો. મુખ્ય રીઝન આવું છે કે લાખો કરોડ કીવી છે એ એવા જંગલોમાં રહેતા કે ત્યાં એને કોઈ શિકાર કરે એવું પ્રાણીઓ હતા નહીં, મતલબ કે એને કોઈ પ્રકારનો ભય હતો નહીં. અગાઉ એને પાંખો હતી, બટ પાંખોની જરૂર નથી, તો ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ. એટલે આજે કીવી છે એ ઓછા પ્રમાણમાં છે અને એને પાંખો પણ નથી. તો અહીંયા વાત કરીએ ઉત્ક્રાંતિવાદ મુજબ ચાર્લ્સ ડાર્વિન ઇંગ્લેન્ડના છે, એને ક્રમિક વાદ આપેલો છે. ક્રમિકવાદ મુજબ આપણે અત્યાર સુધી ઇતિહાસ ભણતા હોય તો આઈ થિંક જેને ડીપલી ઇતિહાસ કરેલો છે એના માટે તો કઈ નવું નથી. આ ટોપિક છે એ કદાચ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ એટલો મહત્વનો કદાચ આઈ થિંક ના પણ હોય, બટ થોડોક ઇતિહાસના બેઝ તરીકે મને થોડોક ઇન્ટરેસ્ટિંગ લાગે છે તો એની ચર્ચા કરીએ. ક્રમિક વિકાસ છે, આપણે જાણીએ કે આપણે હોમો સેપિયન્સ છે એમાંથી ઉતરી આવ્યા, બટ એની આગળ પણ થોડીક વાત છે એની ચર્ચા કરીએ. તો શરૂઆત કરીએ ઈસવીસન પૂર્વે 50 લાખ થી 30 લાખ પૂર્વે આપણી સ્થિતિ, ફિઝિકલ સ્થિતિ, માનસિક સ્થિતિ. તો ઈસવીસન પૂર્વે 50 લાખ થી 30 લાખ દરમિયાન જે માણસ હતો, પ્રથમ જે અવશેષો મળે છે એ છે આસ્ટ્રેલોપેથિક આફ્રિકન્સ. આસ્ટ્રેલોપેથિક આફ્રિકન્સ નામ થોડા બોલવામાં ઉચ્ચારણમાં અટપટા લાગે એવા છે. આસ્ટ્રેલોપેથિક આફ્રિકન્સ આવું નામ આપવામાં આવે છે કે દક્ષિણ ગોળાર્ધના આફ્રિકામાંથી મળે છે, એટલા માટે કહેવામાં આવે છે
દક્ષિણ માનવ સમ પ્રાણી, દક્ષિણતમ માનવ સમ પ્રાણી, આવો આનો સીધો અર્થ થશે. હવે 1924 માં રેમન કાર્ટ નામની વ્યક્તિ છે. 1924 રેમન કાર્ટ, જગ્યા છે આફ્રિકાનું ટ્રાન્સવાલ. ટ્રાન્સવાલની પણ એક પેટા જગ્યા છે, બટ એ એટલી મહત્વ નથી એટલે નથી દર્શાવી. 1924 રેમન કાર્ટ, આફ્રિકાનું ટ્રાન્સવાલ. ટ્રાન્સવાલમાંથી આ પ્રથમ અસ્થિ મળે છે અને નામ આપવામાં આવે છે ઓસ્ટ્રેલોપેથિક આફ્રિકન્સ. મતલબ કે માનવીનો આદિ પૂર્વજ કોણ છે તો ઈ રહેશે ઓસ્ટ્રેલોપેથિક આફ્રિકન્સ. બટ આપણે કોના પૂર્વજો? આપણા પૂર્વજ તો હોમો સેપિયન સેપિયન. તો અહીંયા વાત છે માનવીની, મતલબ કે માનવનો આદિ પૂર્વજ કોણ છે તો ઓસ્ટ્રેલોપેથિક આફ્રિકન્સ રહેશે. હવે બાકીના જે આગળનો જે આપણો વિકાસ છે, આગળ જે પ્રકારના માનવીઓ જોવા મળતા એમાં હોમો ઇરેક્ટસ હોય, મતલબ કે પિથેકેન્થોપ્રસ હોય, કે હોમો સેપિયન્સ નિયાન્ડરથાલ હોય, અથવા તો હોમો સેપિયન્સ સેપિયન્સ હોય. આ જે બાકીની જે જાતિઓ છે, બાકીના જે માનવો છે એ વિશ્વના યુરોપ, એશિયા, આફ્રિકામાં બંનેમાં જોવા મળેલ છે. હોમો સેપિયન સેપિયન તો વિશ્વમાં લગભગ મોટા ભાગના સ્થળોએ એના પુરાવાઓ મળેલા છે. બટ ઓસ્ટ્રેલોપેથિક આફ્રિકન્સ માત્ર ને માત્ર આફ્રિકામાંથી મળેલ છે. એટલા માટે જ કહેવાય છે કે ધ ક્રેડલ ઓફ મેનકાઇન્ડ ઇઝ આફ્રિકા. મતલબ કે માનવ જાતિનું પારણું છે એ આફ્રિકા છે, કેમ કે પ્રથમ માનવીના પુરાવા, માનવનો વિકાસની શરૂઆત આફ્રિકાથી થાય છે. તો એટલું યાદ રાખીએ. આ જે માનવ છે ઓસ્ટ્રેલોપેથિક આફ્રિકન્સ, એ હાથનો મુક્ત ઉપયોગ કરતો થયેલો હતો. ઊંચાઈ છે એ અબાઉટ 4 ફૂટ જેટલી હતી. તો આ વાત થઈ આપણા પ્રથમ, મતલબ કે માનવીનો જે આદિ પૂર્વજ છે એની. હવે આવીએ થોડાક આગળ. તો ઈસવીસન પૂર્વે 30 લાખ થી 1 લાખ, ઈસવીસન પૂર્વે જે સમય છે એ રિવર્સમાં આવશે, આપણે સાથે જાણીએ. તો ઈસવીસન પૂર્વે 30 લાખ થી 1 લાખ વચ્ચે જે માનવ હતો એનું નામ છે હોમો ઇરેક્ટસ, અથવા તો એનું બીજું નામ છે પેથિકેન્થ્રોપસ. આ બંને નામ છે, એનો બંનેનો થોડો અલગ અર્થ થાય છે. પેથિકેન્થ્રોપસ એનો મતલબ થશે સીધો માણસ. આગળ જે આફ્રિકામાંથી જે પ્રથમ અવશેષો મળ્યા, આ માણસ છે ઈ થોડોક જે વાનરનું જે શરીર છે એવી રીતે વધારે ઝૂકીને હાલતો, બટ પિથેકેન્થ્રોપસ છે ઈ થોડોક સીધો હાલતો, એટલે એનો અર્થ થાય છે સીધો માનવ. હવે હોમો ઇરેક્ટસ એનો અર્થ થશે સીધું ચાલનાર કપી માનવ. તો થોડુંક સીધો ચાલતો થયો ઈસવીસન પૂર્વે 30 લાખ થી 1 લાખ વર્ષ. આ જે પરિવર્તન છે, નાના નાના પરિવર્તન છે, એ ટૂંક સમયમાં નથી આવતા, એના માટે લાખો વર્ષનો સમયગાળો લાગતો હોય છે. હવે આપણે વાત કરી ઓસ્ટ્રેલોપેથિક આફ્રિકન્સ માત્ર ને માત્ર યુરોપમાંથી જ મળેલ છે, ત્યાંથી જ મળેલ છે. બટ આ જે જાતિ છે, આ જે પ્રજાતિ છે, આફ્રિકા, યુરોપ, એશિયા, બીજી જગ્યાએ, બીજા ખંડમાં પણ મળેલા છે. હવે ભારતમાં હાથનોર નામની જગ્યા છે નર્મદા નદીની કિનારે, ત્યાંથી આ જે જાતિ છે એની માદા કપી છે એના અવશેષો મળેલા છે. પ્રાચીન દ્વિપદ માનવ કહેવાય છે. પ્રાચીન સમયનો દ્વિપદ માનવ, મતલબ કે 2 પગથી મુક્ત રીતે અને બહુ સારી રીતે ચાલતો થયો હોય એટલા માટે થઈ અને હોમો ઇરેક્ટસ ને કહેવામાં આવે છે પ્રાચીનતમ દ્વિપદ માનવ. અહીંયા યાદ રાખીએ આપણે, ઓસ્ટ્રેલોપેથિક આફ્રિકન્સ ને માનવીનો આદિ પૂર્વજ કહેવામાં આવે છે, અને જે હોમો ઇરેક્ટસ છે અથવા તો પિથેકેન્થ્રોપસ છે એને કહેવામાં આવે છે પ્રાચીનતમ દ્વિપદ માનવ. મતલબ કે 2 પગથી સારા ચાલતો થયો. એની ઊંચાઈ છે એ આગળ એના પૂર્વજો કરતા થોડુંક વિકસિત થાય છે, મતલબ કે 5 ફૂટ જેટલી ઊંચાઈ હોય છે. અને ચહેરો છે, આ જે આગળનું સ્પીચ છે એનો ફેસ છે એ વાનરની જેમ થોડોક આગળ હતો, અને અહીંયા ચહેરો છે એ થોડોક વધારે ગોળ જોવા મળે છે. અને આ જે માનવ છે, મતલબ કે હોમો ઇરેક્ટસ છે, એને શિકાર કરવાની શરૂઆત કરી દીધી, અને ઈસવીસન પૂર્વે 2 લાખ થી 1 લાખની વચ્ચે આ જ માનવીએ અગ્નિની શોધ કરેલી હતી. થોડાક આગળ આવીએ, ઈસવીસન પૂર્વે 1 લાખ થી 40,000 આ માનવને નામ આપવામાં આવે છે હોમો સેપિયન નિયાન્ડરથાલ. આ બે નામ અલગ છે, બટ આ નામ સળંગ છે, હોમો સેપિયન નિયાન્ડરથાલ. હવે હોમો સેપિયન્સ નિયાન્ડરથાલ જર્મનીમાંથી પ્રથમ વખત મળેલ છે. આ જે માનવી હતા એ ગરદન ઝુકાવીને સીધું ચાલતા હતા. ગરદન થોડીક આગળ હતી, બટ સીધા ટટ્ટાર ચાલી શકતા હતા. એના પછી આ જે માનવી છે હોમો સેપિયન નિયાન્ડરથાલ, એની અંતિમ સંસ્કાર કરવાની શરૂઆત કરી. તો અંતિમ સંસ્કાર
કરનાર પ્રથમ માનવી છે હોમો સેપિયન નિયાન્ડરથાલ. અને ચામડાના કપડાનો ઉપયોગ કરતો થયો અને અગ્નિનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતો થયો. અહીંયા અગ્નિની શોધ થઈ અને બહુ બહોળા પ્રમાણમાં અગ્નિનો ઉપયોગ થવા લાગ્યો. હવે અંતે આવે છે ઈસવીસન પૂર્વે 40,000 થી 10,000. અહીંયા જે નામ છે માનવીનું હોમો સેપિયન સેપિયન અથવા તો એને કહેવામાં આવે છે ક્રો-મેગ્નન. ક્રો-મેગ્નન એનો મતલબ થશે જ્ઞાની પુરુષ, જ્ઞાની માણસ અથવા તો પ્રજ્ઞા માનવ. હવે અહીંયા માનવીનો નજીકનો પૂર્વજ મતલબ કે આપણી જે પ્રજાતિ છે, આપણે હાલના જે માનવી છે એ હોમો સેપિયન સેપિયન માંથી ઉતરી આવેલા છે. સર્વ પ્રાપ્ય છે મતલબ કે આ જે માનવી છે એના પુરાવા છે એ પૃથ્વી ઉપર વિશ્વમાં ઘણી જગ્યાએથી મળી આવે છે. ખાસ લક્ષણ એવા હતા કે જે આપણી નીચે જડબાનો દાઢીનો ભાગ છે એ વધારે નીચેની સાઈડ વિકસતો થયો અને જે માથું છે એની અંદરનો જે ગોળાકાર ખોપડીનો ભાગ છે એ થોડોક વધારે મોટો થવા લાગ્યો. અને આની જે અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારની જે જાતિઓ મળે છે એમાં કેટલાક નામ છે કાકે શશી, મંગોલિયોડ અને નિગ્રોઇડ. આ અલગ અલગ પ્રકારની પ્રજાતિ જોવા મળે. એમાં થોડા થોડા લક્ષણો છે એમાં ફરક જોવા મળે છે. હોમો સેપિયન સેપિયન અથવા તો ક્રો-મેગ્નન માણસ છે એ 1868 માં લુઈસ લાર્તેતે ફ્રાન્સમાં શોધેલ હતું. હવે જો ક્રો-મેગ્નન છે, ક્રો-મેગ્નન નામ આપવા પાછળ એક રીઝન એવું છે કે જ્યાંથી આ અવશેષો મળ્યા ને એ ક્રો-મેગ્નન પ્રકારના પથ્થરો હતા એટલે એને ક્રો-મેગ્નન પણ કહેવામાં આવે છે. તો આ વાત હતી માનવ વિકાસની, માણસનો જે શારીરિક ઢાંચો છે અને એની જે પ્રવૃત્તિ છે એને લઈ, અને આ થોડીક વાત હતી ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતને લઈને. આઈ થિંક એટલું બધી કદાચ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી ના પણ હોય, બટ થોડુંક ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એટલે શેર કરું છું. થેન્ક યુ સો મચ.